જય હિન્દ. હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી. આજે આપણે હનુમાનપરા એટલે કે અમરેલી શહેરની અંદર આવેલ હનુમાનપરાની પ્રાથમિક શાળાની મુલાકાતે છીએ. આપ જોઈ શકો છો કે આ પ્રાથમિક શાળાની ખસ્તા હાલત છે. તમને આગળ અંદરથી દેખાડીએ, બહારથી દેખાડીએ. આ એનો કોડ છે અને આ એમના ટોયલેટ છે, મોબાઈલ ટોયલેટ છે અને ઉંદરડાને વાટા મારે છે. જોયું, જાણ્યું બધું. હવે તમને અંદરને એક દ્રશ્ય દેખાડીએ. અંદરનું એક દ્રશ્ય દેખાડીએ. આ પ્રિન્સિપલ મેડમની ઓફિસ છે. હવે અહીંયા આવો. કોપડા પડે છે અહીંયા, એટલે બધી આ જાળે મારેલી છે અને અહીંયા વિદ્યાર્થીઓ બિહારવામાં નથી આવતા. ખાસ કરીને એક ઈ જાણવાનું કે અમરેલી સિટીની અંદર આ સ્કૂલ છે. અહીંના ધારાસભ્યો, મંત્રી પદ અને મોટા મોટા નેતાઓ, અને હમણાં જ 15મી ઓગસ્ટનો તહેવાર કે જે દેશભક્તિનો છે અને આપણા માટે ગર્વની વાત છે, 15મી ઓગસ્ટ એટલે આઝાદીનો પર્વ, એ અમરેલીમાં ઉજવવામાં આવ્યો. અને અમરેલીના આંગણે જ સ્કૂલોની ખસ્તા હાલત છે. જ્યારે આ પર્વની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. તમને આગળ દેખાડું કે આ રૂમ છે, આની બાજુમાં બીજો રૂમ છે. આ એક અહીંયા રૂમ છે. આ રૂમમાં વિદ્યાર્થીઓને બેસાડતા નથી. આ રૂમ છે. અહીંયા જો આ ખસ્તા હાલત છે, જાળે મારેલી છે, જોઈ ગયા. અહીંયા આગળ બાલવાટિકા અને પહેલા ધોરણને બેસાડવામાં આવે છે. બીજી વસ્તુ કે અહીંયા લાઇટ ચાલુ કરવામાં નથી આવતી. તમને ખાસ કહી દો, જર્જરિત છે. લાઇટ ચાલુ એટલા માટે કરવામાં નથી આવતી કે લાઇટ ચાલુ કરે ને તો તમામ જગ્યાએ કરંટ આવે છે. આ જાળી છે, ગ્રીલ છે, તેમાં તમામ જગ્યાએ કરંટ આવે છે, એટલે ક્યાંય લાઇટ ચાલુ કરવામાં આવતી નથી. આવો અહીંયા કેવડા છે, આવડા ઉંદરડા છે. જો કેવડો છે ઉંદરડો, દેખાય છે? જો આમાં ઉંદરડા આટા મારે. જો 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 આ ભોજનાલય છે. પાણી ને પીવાનું જો ઉંદરડો ગયો. જો ચાલુ નથી, ક્યાંય પ્લગ દીધેલા નથી, કેમ કે બધી શોર્ટ આવે છે, એટલે ક્યાંય સ્માર્ટ બોર્ડ છે પણ ક્યાંય યુઝમાં નથી. એ સોશિયલી છે. બે જ રૂમ બહારથી આ ઓસરી છે, ઓસરીની અંદર બેસાડવામાં આવે છે અને ત્યાં આગળ બેસાડવામાં આવે છે. ખાસ તમે જોઈ લો, છેલ્લા 32 વર્ષના શાસનમાં અમરેલી શહેરની સ્કૂલ છે. અમરેલી શહેરમાં આવતી આ સ્કૂલ, ને એમાંય હનુમાનપરા વિસ્તાર, એટલે કઈ નાનો હુનો વિસ્તાર નથી. હનુમાનપરા એટલે સારામાં સારો વિકસિત એરિયો કહેવાય, કે સારા લોકો ત્યાં રહે છે. એની બીજું તમને દેખાડો. આવો, આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડમાં બોર્ડર નથી મારેલી. સામે પારિવારિક રહી છે બધા, બોર્ડર નથી મારેલી ક્યાંય. તમે જોઈ લો, અહીંયા જોઈ લો. આ જો હવે અહીંયા થોડો વરસાદ આવે એટલે બધી પાણી ભરાઈ જાય છે. આવો આ જાહેર શૌચાલય જેવું કામ છે, જોઈ લો. આ જો અહીંયા લોકો ભણે આ બારી બાયણા, કેમ કે લાઇટ ચાલુ થતી નથી, કંઈ થતું ન હોય, ને બારી બાયણા ખોલે અંજવાળા માટે. હવે તમે જોઈ લો કેટલી ગંદકી છે. અને અહીંયા જાહેરમાં ઓપન ટોયલેટ જોઈ લો. આમાં બાળકો કરે તો બાળકોની સેફટી ક્યાં? ખુલ્લામાં આપણી બેન દીકરીઓ ઝાંઝરું જાય
કરવી છે કે આને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને બનાવો, બીજી જગ્યાએ ટ્રાન્સફર ન કરી શકતા હોય તો ટેમ્પરરી બેઝ અહીંયા સરકારે પોતાની માટે ટેમ્પરરી એસી ડોમ બનાવી શકે છે. તો વિદ્યાર્થીઓ માટે અહીંયા 4 કમરા બનાવવા હોય તો ટેમ્પરરી આ બાજુમાં 4 કમરા ન બની જાય, અહીંયા પાડીને પછી કન્સ્ટ્રક્શન ન કરે. પણ આ સરકારની મેલી મુરાદ છે. હવે તમે જોઈ લો કે અહીંયા કઈ રીતનું શિક્ષણ આપવામાં આવે છે. ખસ્તા હાલ છે, જીવના જોખમે લોકો ભણવા આવે છે. આવો નહીં તો પ્રાથમિક શાળા હોય 1 થી 8 ધોરણની બાલ મંદિર, ત્યાં ફરતી બાઉન્ડ્રી હોવી જોઈએ, એનો પ્રવેશ દ્વાર હોવો જોઈએ, એની સેફટીની સિક્યુરિટી માટે ગેટ હોવો જોઈએ. એ નથી, એનો અભાવ છે. અત્યાર સુધીની આ સ્કૂલની ગ્રાન્ટ ગઈ ક્યાં? વિદ્યાર્થીઓને જે સુખ સુવિધા ભણવા મળવી જોઈએ એ ગઈ ક્યાં? સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ખસ્તા હાલની સ્કૂલને તાત્કાલિક ધોરણે નવા રૂપાંતર કરવામાં આવે. ના થઈ શકે તો અહીંથી બીજી જગ્યાએ ક્યાંય શિફ્ટ કરી દેવામાં આવે, જેથી કરીને અહીંના બાળકોનું ભવિષ્ય છે એ બગડે. જય ભારત, જય મા સરસ્વતી.